ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, શિયાળો સરસ મજાનો જામી ગયો છે અને આપણે બધા પણ શિયાળાની સાથે સાથે લગ્નની સિઝન માણી રહ્યા હોઈશું, રાઈટ? હવે વાત એમ છે કે આજે આપણી સાથે જે અતિથિ જોડાયા છે ને, એમના ગરબાના તાલે તમે ચોક્કસથી ઝૂમ્યા હશો. ક્યાંક ને ક્યાંક તમે એમને સાંભળ્યા હશે, એમના ગરબા સાંભળીને તમારું મન નાચી ઉઠ્યું હશે. અને કદાચ જો એમણે તમને રૂબરૂમાં નહીં જોયા હોય તો એમના ઘણા બધા ગરબા એવા છે કે જેમણે આપણા મન મોહ્યા છે અને આપણે એમના તાલે ઝૂમ્યા છીએ. તો આવો આજે આપણે આપણા જે અતિથિ છે એમનું સ્વાગત કરીએ અને એમની વાતોથી આપણી સવારને સુરીલી બનાવીએ. આવો આપણા અતિથિનું સ્વાગત કરીએ તૃષા રામેનું, જે ખૂબ વર્સેટાઇલ સિંગર છે અને આજે આપણી સાથે એમની જર્નીની વાતો કરવા આવ્યા છે. તો તૃષાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું તમારા અમારા આજના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ધન્યવાદ. તો હવે આપણે શરૂઆત જ એવી રીતે કરીએ કે આ મ્યુઝિકની જે જર્ની છે એ કેવી રીતે શરૂ થઈ? તમારી સફરની શરૂઆત કેવી રીતે થઈ? સફરની શરૂઆત કરીએ તો મ્યુઝિક તો એકચ્યુઅલી બ્લડમાં જ છે. અચ્છા. એટલે પણ નાના હોય તેવી ખબર ના હોય કે આપણે મ્યુઝિકમાં જોડાઈશું આવી રીતે. પણ બ્લડમાં હતું એટલે મમ્મી પહેલેથી સંગીત શાળામાં તો મૂકેલા જ હતા, જેમ કે આપણે ક્લાસિકલ કહીએ છીએ એમાં. અને એમ કરતાં કરતાં પછી ઇન્ટરેસ્ટ થવા માંડ્યો ધીમે ધીમે, એમ કે સ્કૂલમાં આપણે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ એવી રીતે આપણને પ્રેરણા મળે ગઈ એમ વધારે આપણને એમ થયું કે હવે હજુ વધારે એક સ્ટેજ જોઈએ છે. એમ કરતાં કરતાં જર્નીની શરૂઆત થઈ. અચ્છા, તો તમે એવું કીધું કે મ્યુઝિક તમારા બ્લડમાં છે, તો તમારા ફેમિલીમાંથી કોઈ મ્યુઝિશિયન હતા કે શું હતું? મારા ફાધર, મારા દાદા ઓલ્સો મ્યુઝિશિયનમાં હતા. અચ્છા, તો તમે કોઈ પર્ટિક્યુલર તાલીમ લીધેલી છે કે કેવી રીતે છે? અચ્છા, શેની તાલીમ? ક્લાસિકલની તાલીમ? ક્લાસિકલની તાલીમ લીધેલી છે. તો તમે ક્લાસિકલની તાલીમ લીધી અને અત્યારે તમે ફોક સાથે વધારે જોડાયા છો, રાઈટ? તો આ ટર્નિંગ પોઈન્ટ શું હતો? કેવી રીતે તમે ડિસાઈડ કર્યું? એકચ્યુઅલી ક્લાસિકલ તો છે જ, તમારે કોઈ બી પાયો છે ક્લાસિક સારેગામા પધનિસા, જેમ કે એ પાયો જ છે. એટલે એની તો જર્ની શરૂઆત કરીને ત્યારે મને એવું નહોતું કે હું ફોકમાં જોડાઈશ, પણ એ જ્યારે વિશારદ જર્ની ખતમ થઈ ગઈ એટલે ઓલમોસ્ટ ઘણા લોકો એવા હોય છે કે મ્યુઝિક ટીચર બની જાય. બરાબર, દરેકનું અલગ અલગ હોય કે લોકો મ્યુઝિક ટીચર બની જાય છે. કારણ કે પહેલાં એવું હતું કે વિશારદની જોબ પર બી ગવર્મેન્ટ જોબ કેટલા લોકોને લાગેલી છે અત્યાર સુધીમાં એમ. એટલે હું મારી જર્નીમાં તો 12 પાસ ઉપર બી વિશારદની નોકરી ડિગ્રી મળતી હતી કે વિશારદ તમે કર્યું હોય તો ડિગ્રી મળતી હતી. પણ મને ગવર્મેન્ટ જોબ ગમતી નથી, એટલે મારે જોબ લેવી નથી, એટલે કંઈક તો કરવું. એટલે પછી ધીમે ધીમે આ સ્ટેજની મેં કીધું શરૂઆત તો કરીએ આપણે. મમ્મીની અને ફાધરની બહુ જ ઈચ્છા હતી કે હું સિંગર બનું. અચ્છા, એટલે પછી એમની પ્રેરણાથી ધીમે ધીમે સ્ટેજ ચાલુ કર્યા. અચ્છા, તો પહેલું તમારું સ્ટેજ પરફોર્મન્સ તમે કેટલા વર્ષની ઉંમરે કર્યું હતું? પહેલું સ્ટેજ પરફોર્મન્સ તો મેં બહુ નાની ઉંમરે શરૂઆત કરી હશે. લગભગ હું એટલે સ્કૂલની તો વાત જ નથી કરતી, અને સ્ટેજ પરફોર્મન્સ મેં ચાલુ કર્યું છે ત્યારે લાયક લગભગ હું બને ત્યાં સુધી હું 13-14 વર્ષની હઈશ. ઓહ, 13-14 વર્ષ, મતલબ બહુ નાની ઉંમર. બહુ જ નાની ઉંમરે એમ આપણને પપ્પા લઈ જાય ગાવા એવી રીતે. તો એ સમયે તમે ગાયેલું કોઈ સોંગ ગાઈને સંભળાવી શકો? તમને યાદ હોય એવું કોઈ? એ સમયનું સોંગ જોવા જઈએ તો એટલું બધું યાદ નથી, પણ તો બી જે જૂના ગીતો છે એમાં આપણે તો પહેલાં જ એ ટાઈમની શરૂઆત હતું તો પ્રાર્થના જ ગાતા આપણે ત્યારે તો. ઇતની શક્તિ હમેं દેના દાતા, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास કમજોર હોના. વાહ, ખૂબ સરસ. આમ સવારમાં પ્રાર્થના સાંભળીને પોઝિટિવિટી શરૂઆત આમ જનરલી દરેક સિંગરની હું માનતી હશે કે શરૂઆત તો પ્રાર્થનાથી જ થઈ હશે કે સ્કૂલમાં આપણે પેલા પ્રાર્થનામાં જોઈન્ટ થઈએ, પ્રાર્થનામાં બધાને પ્રાર્થના કરાવી, તો શરૂઆત એવી રીતે જ થઈ હોય. એટલે પહેલા કોઈ એમ કે સ્ટેજ મળ્યું ને તમે કંઈક ગાઓ તો શું ગાવું આપણા માટે, તો 12-13 વર્ષની ઉંમરમાં તો શું ગાવું. યસ, રાઈટ. તો એ વખતે જ્યારે તમે જર્ની શરૂ કરી, લાઈક 13-14 વર્ષની ઉંમરે તમે સ્ટેજ પરફોર્મન્સ કર્યા, એ વખતથી પછી તમે છેક અત્યારે તો બહુ મેચ્યોર અને ફેમસ સિંગર બની ગયા છો, રાઈટ? તો એ વખતની કોઈ મેમરી છે તમારી જોડે કે તમે આમ ગયા હોવ સ્ટેજ પર? અત્યારે કદાચ તમને ડર નહીં લાગતો હોય કે એવું નહીં હોય, પણ એ વખતે તો આઈ થિંક બધાને લાગતો હોય, થોડું આમ નર્વસનેસ કે એવું હોય. તો એવી કોઈ મેમરીઝ કે એવું કોઈ તમે શેર કરવા માંગો? યસ,
એવી મેમરીમાં વાત કરીએ ને તો પહેલાં આવી રીતે ગાતા, પછી મારા ફાધરની ડેથ થઈ ગઈ, પછી જ્યારે ભજન સંધ્યા હતી એમાં મેં સોંગ ગાયું, પછી બધાની એવી બહુ ઈચ્છા હતી કે હજુ આને એકદમ મોટું સ્ટેજ આપવા જેવું છે એમ, તો ફર્સ્ટ સ્ટેજ મને મળ્યું કે ગરબાનું. હવે ગરબા એટલે આવડે ખરી આપણને, રૂટિંગ આપણે સાંભળતા જ હોઈએ એટલે આપણે, પણ એટલો ડર લાગતો હતો કે હું જઈશ, ઓડિયન્સ મને સ્વીકારશે, કેવી રીતે એક્સેપ્ટ કરશે, આવું ઘણું બધું થતું હતું એમ મનમાં, અને ડર બી એટલો બધો લાગતો હતો કે હું શું ગઈશ. પણ જ્યારે મેં પ્રિપરેશન થોડી કરી મારી રીતે સ્ટેજ પરફોર્મ કર્યું તો રોકિંગ. અચ્છા, તો એ પ્રિપેરેશન તમે કેવી રીતે કરો એમ, શું તમારું રૂટીન સાંભળી રૂટિંગ તો કેવું હોય કે સાંભળીને ધારો કે આજે એવું ડિસાઈડ કર્યું કે આજે 5 ગરબા આપણે આ કરી જ દેવા છે શરૂઆતના, કે ધીમે ધીમે ઉપર જવાનું છે, પબ્લિકને પકડી રાખવાની છે, પબ્લિક તૂટવી ના જોઈએ, પબ્લિકનો તાલ તૂટવો ના જોઈએ, એવી રીતે પ્રિપરેશન કરીને ધીમે ધીમે અપ કરીને હાઈપ સુધી લઈ જઈએ આપણે. અચ્છા, ઓકે. તો તમારું જનરલ રૂટીન શું હોય છે, કે રોજ રિયાઝ કરો કે પછી શો હોય એના થોડા દિવસ પહેલા શરૂ કરો, કેવી રીતનું રૂટીન શું હોય છે? એકચ્યુઅલી રૂટિનમાં તો જો જ્યારે શો કરતા હોય ને ત્યારે તો રિયાઝ કરવાનો બિલકુલ ટાઈમ ના હોય, કારણ કે રાત્રે લેટ નાઇટ તમે શો કરો, દિવસે તમે ઊંઘ બી પૂરી લેવી પડે ગળા માટે થઈ, એટલે એટલું તો રૂટિન નહીં. પણ હા, મારી રૂટિનમાં એવું જ છે કે જેમ કે ગરમ પાણી પીવું, રાત્રે બી ગરમ હળદરવાળું દૂધ પીને આપણે સૂઈ જઈએ, અને બ્લેક કોફી લગભગ હું 12-13 વર્ષથી પીવું છું સવારે મોર્નિંગ, અને શો દરમિયાન પહેલા. એ રૂટિન છે મારું એમ. કે અત્યારે તો રૂટિન દરમિયાન તો અત્યારે જેમ કે ફ્રી છીએ અમે, હમણાં કમોરતા ચાલે છે એટલે હમણાં ફ્રી છીએ, તો રૂટિન હાર્મોનિયમ બેસીએ, થોડો રિયાઝ કરીએ, પછી મારું તો હું મારા બોડીને લઈને બહુ થોડી પોઝેસિવ છું, એટલે જીમ વીમ ચાલુ હોય, ચાલે જાય બધું રૂટિન એવું છે. અચ્છા, અને લાઈક જીમ એટલે તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો, પણ કોઈ થોટની એક્સરસાઇઝ કે તમારું જે અવાજ છે એ સારો રહે એના માટે અમે હમિંગની રિયાઝ કરતા હોઈએ, હોમકાર કરતા હોઈએ, લાઈક મેડિટેશન કરીએ છીએ. હોમકાર ભરવો વધારે જરૂરી હોય છે, કે હોમ ભરવાથી આપણને આમ સવારમાં તમે આમ તમારું આમ મન તૃપ્ત થઈ જાય. અચ્છા, ઓકે. તો હવે તમે ઘણા બધા શોઝ કર્યા હશે, બરોબર, પણ એવો કોઈ ગરબો કે એવું કોઈ સોંગ ખરું કે જે ચોક્કસથી તમે તમારા શોમાં ગાઓ જ છો, અથવા તો તમને ફરમાઈશ વધારે આવતી હોય, લોકોની માંગ વધારે હોય કે ભાઈ આ સોંગ તો તમારે ગાવું જ પડશે? એકચ્યુઅલી મારા એવા 3 સોંગ છે કે જે ડિમાન્ડ હોય જ. એક તો જેના સોંગથી એકચ્યુઅલી સ્ટેજ તો હતા જ, પણ જે સોંગથી મને હાયપ મળી એ સોંગની તો ફરમાઈશ અત્યારે જે પણ છું ને એ સોંગથી જ છું, એટલે એ સોંગથી હાયપ મળી એટલે પહેલા આપણે એ સોંગ ગઈએ. પછી હે કાળો ભમરિયાળો જામો, પહેરાવો કાળા કાનને રે, હે કાળો ભમરિયાળો જામો, પહેરાવો કાળા કાનને રે. આ સોંગ મારે ગાવું જ પડે સ્ટેજ ઉપર, ફરમાઈશ આવે જ, ના ગો તો કેમ તમે ના ગાયું એમ. અત્યારે તો લગભગ એવરી સિંગર કે કોઈ એવું બાકી નહીં હોય કે મારું ઉમેશભાઈનું આ સોંગ ગાયું હતું. લગભગ 75 મિલિયન એ છે અત્યારે યુટ્યુબ પર, એટલે એ ગાવું જ પડે. બાકી આમ મારો ફેમસ જેનથી મને મતલબ સ્ટેજ મળ્યું આપણને વ્યવસ્થિત, તો મારો લોબેરો ઘૂંટો કરીને બહુ ફેમસ. પહેલા છે ને આ જે કાળો ભમરિયાળો વાળું એ થોડું વધારે અમારા દર્શકોને સંભળાવો ને. ઓકે. શ્યામ તારી વાસડીની માયા લાગી રે, રમવાની રાસ રાતો મારી જાગી રે, શ્યામ તારા પ્રેમની અમરે આ કહાની, મોહન માથું રેવા રમે રાધા રાણી, હે કાળો ભમરિયાળો ભમરિયાળો, હે કાળો ભમરિયાળો જામો, પહેરાવો કાળા કાનને રે, હિને માથેથી મોતીડે વધાવો, હિને નવલખ હીરલી જડાવો, પહેરાવો કાળા કાનને રે, હે કાળો ભમરિયાળો જામો, પહેરાવો કાળા કાનને રે. વાહ, ખૂબ સરસ. હવે આ સોંગની વાત નીકળી જ છે, આપણે બીજા સોંગ બી ગાઈશું અને સંભળાવીશું દર્શકોને, પણ આ સોંગની વાત નીકળી જ છે તો એના મેકિંગની થોડી વાત કરો ને, કે જ્યારે અત્યારે આટલું બધું ફેમસ થઈ ગયું છે આ સોંગ, તમે જ્યારે બનાવતા હતા
ત્યારે તમને અણસાર હતો કે ભાઈ આટલું ફેમસ થશે બિલકુલ કે નહીં. શું હશે? તો એ મેકિંગ વખતની કોઈ ઇન્ટરેસ્ટિંગ આ વસ્તુ સોંગ હોય તો જ્યારે આવ્યું ને ત્યારે ઘણા બધા લોકો જોડે ગયું હતું પણ કોઈને આ લાઈન ના ગમતી હોય, કોઈને આ લાઈન ના ગમતી હોય, અચ્છા, કોઈને okay. પછી મારા હાથમાં આવ્યું તો મેં કીધું ઓકે. તો મેં કીધું એટલે જ્યારે મારા જોડે આવ્યું ને ત્યારે એ લોકોએ મને એવું કીધું કે આપણે મેલ સિંગરમાં કોને લઈશું એમ. અચ્છા, ઓકે. મેં કીધું એટલે સુગમ સોંગ છે, થોડુંક હર્બન ટચ થાય તો મેં કીધું આપણે ઉમેશભાઈને લઈએ. તો પછી એ સોંગની જ્યારે મેં ગઈ નાખ્યું, રિલીઝ કર્યું. આ સોંગની તો ટ્રેજરી એવી જોરદાર છે, બધાને ખબર છે કે રિલીઝ મેં મારી ચેનલમાં પહેલા કર્યું. અચ્છા, ઓકે. તો સોંગ ખર્ચો બહુ બધો કર્યો સોંગમાં. પછી 1 મહિનો થયો ને એટલે ઘણા બધાએ મને એમ કીધું કે આ સોંગ બહુ સરસ બન્યું છે તો આપણે કંઈક બીજી ચેનલમાં આપીએ અચ્છા. જેથી કરીને હાયપ મળે. મળે, તો હા. પછી અમે એને પોપસ્કોપમાં આપ્યું. તો બી એ સોંગ 3 મહિના સુધી પડ્યું રહ્યું. 3 મહિના સુધી કોઈ જ નથી ચેનલમાં કે એમાં કોઈ અપડાઉન નહીં. લગભગ 600 ચાલ્યું હશે એમ. પણ પછી રાજસ્થાનની એક છોકરીનું આ સોંગ ઉપર એને વિડીયો બનાવી અને લાઈક હાથવાળી જ વિડીયો હતી, વધારે બી નથી. અને એ વિડીયો ખાલી સિમ્પલ વાયરલ થઈ. એ વિડીયો વાયરલ થી ત્યારે અમને એમ હતું કે ચલો આપણું સોંગ વાયરલ વાયરલ થયું છે. પણ એવી નથી ખબર કે આટલું હાયપ Hype મળશે. થશે, પછી તો એટલું વાયરલ થયું કે હિન્દી ઇન્ફ્લુએન્સર બી બાકી નહીં હોય કે કોઈ એવું બાકી નહીં હોય કે આ સોંગ ઉપર કોઈ રીલ નહીં રીલ ના બનાવી બનાવી હોય, રાઈટ. અને મિલિયન રીડિંગ બની છે, બહુ જ બધી એમ. હા, રાઈટ. તો હવે અત્યારે એવું છે કે ઝેન્ઝીનો જમાનો છે અને બધા રીલ્સ ને યુટ્યુબ શોર્ટ્સ ને એ બધું વધારે ટ્રેન્ડમાં છે, બહુ right? ટ્રેન્ડમાં છે. અને પાછું એવું બી હોય કે ભાઈ અત્યારે લોકો એવું કહેતા હોય કે ભાઈ ફોક મ્યુઝિક જો આજની જનરેશન સુધી પહોંચાડવું હોય ને તો એને કુલ બનાવવું પડે કે એમાં કંઈક એડ કરવું પડે. તો તમે શું માનો છો એમ કે જે ઓરિજિનલ આપણું ફોક મ્યુઝિક છે ગુજરાતી, એ જો એના સાચા જ ટચમાં અથવા તો સાચું એનું જે ઝોનરા છે એમાં જ ઓડિયન્સ સુધી પહોંચાડવામાં આવે તો પણ ઇફેક્ટ તો થાય જ છે કે પછી ચેન્જ કરવા જરૂરી છે? ના, ઇફેક્ટ તો થાય જ છે. આમ જો આપણી મ્યુઝિકની વાત કરીએ ને તો અત્યારના ઝેન્ઝી લોકોને તો રેપ કેટલું બધું એવું છે કે જે ઝેન્ઝી લોકોને ગમે છે. અમુક લોકો તો એવા જ છે કે બસ ખાલી મ્યુઝિક ગમે છે, એવા બી લોકો છે. પણ આપણું લોક સંગીત, મારા ઘણા બધા સોંગ છે કે જે મેં રીક્રિએટ કર્યા છે. ઓકે. જેમ કે અત્યારના ધારો કે મારું હમણાં એક છે અલી ઝાલાવાડી ઝુમલી રે, તો એમાં એવું હતું કે મને એમ હતું એ તો છે જ સોંગ બરાબર, પછી મને એમ થયું એનું રીક્રિએશન કરીએ. તો મેં આગળના લિરિક્સ થોડા આપણા ગુજરાતી જ પણ થોડા ચેન્જ કરીને પછી આપણું મ્યુઝિક આપ્યું એમ. એટલે આપણા મ્યુઝિકમાં બી આપણું મ્યુઝિક તો એટલું બધું છે ને કે એટલું બધું વિસ્તારમાં છે ને કે એને તમે ક્યારેય બી તમે ખૂટે એમ જ નથી, એમ દરિયો છે એમ કહેવાનું મતલબ એવું છે. રાઈટ, રાઈટ. કે એટલે હું એવું કહું છું કે આપણું મ્યુઝિક સચવાય એવું નવી જનરેશનને ખાસ એવું ઝેન્ઝી લોકો માટે તો ખાસ એવું કહું છું કે તમે કરો મ્યુઝિક બનાવો. હવે લોકો બનાવે જ છે જોકે મ્યુઝિક, મારા તો બહુ બધા સોંગ છે જે મેં મોડિફાઈ કર્યા છે. તો આપણું મ્યુઝિક ક્યાંક ને ક્યાં સચવાઈ રહે, જળવાઈ રહે અને એ દોરમાં એ લોકો ચાલશે ને તો આપણા મ્યુઝિક તો હજુ એટલું બધું મ્યુઝિક છે કે જેનું કેટલું રીક્રિએટ કરો ને તો બી ઓછું છે. અચ્છા, જેમ કે મેં ઝાલાવાડી કર્યું તો એ વખતે બી ઝાલાવાડી 4 સોંગ હતા રીક્રિએશન એમ. એટલે ઘણા બધા એવા આપણા સોંગ છે કે જેને રીક્રિએટ કરો તો બી મેં હમણાં હું તો ગઈ હતી મેળે બી લાસ્ટ ટાઈમ મારું નવરાત્રી ઉપર હું તો ગઈ હતી મેળે આવ્યું હતું. અચ્છા, ઓકે. એવું છે. એટલે ઘણું બધું છે આપણું ગુજરાતીમાં તો કે ખૂટે એવું જ નથી. અને સ્લો સોંગમાં જવા જાવ તો બી આપણા લોક સંગીત કેટલા, લોકગીતો કેટલા છે, લાઈક સાહેબો રે ગોવાળીઓ છે, કેટલા બધા છે એમ કહેવાનો મતલબ. ઓકે. તો હવે તમે આ ઝાલાવાડી વાળું રીક્રિએટ કર્યું છે, રાઈટ? તો એ થોડું ગઈને સંભળાવો ને તમે કેવું બનાવ્યું હતું એને? ઝાલાવાડી મેં બનાવ્યું હતું, અમે એવું વિચાર્યું નહોતું પણ અમે કીધું કે થોડુંક આવું આમ લઈએ ઝાલાવાડી તો થોડું ઝાલાવાડી ઝુમલી જ્યારે અમે વિચાર્યું ત્યારે મેં વિચાર્યું કે આગળ શું લઈએ આપણે એમ. તો પછી અમે એવું વિચાર્યું કે આગળ થોડાક દેશી શબ્દો નાખીએ, બહુ જ દેશી. ધારો કે એ ગામડા ગોબડેથી કાડીએથી લેરીએથી લીધી સૈયારોને ભેડી, હું તો સોની મોની ઘરથી હેડી, લોકોની વાતોને ખોટી ચર્ચાઓમાં લીધી આગી હડસેલી, મારા મનડાને માનવા હેડી, મનડાની વાત દલડાની વાત લીધી મારે કોની સંગાત, અલી ઝાલાવાડી ઝુમલી રે મેળામાં તારે હાલવું છે કે નહીં, એવી રીતે. તો આ તમે જે રીક્રિએટ કરો છો સોંગ બધા, તો એનો આઈડિયા તમે કેવી રીતે લાવો? એમ પ્રોસેસ શું હોય છે? લેંગ્વેજ એકચ્યુઅલી કેવું હોય, ધારો કે કોઈ સારું મતલબ ધારો કે કોઈ હર્બન સોંગ છે તો એને આપણે મેહોણી ભાષા, દેશી લેકો આપણે જે કહીએ
એ દેશી, જેમ કે મેં ગાયું હે ગોમના ગોબ, એ તો દેશી લેકો છે. Yes, yes. અને એને જ્યારે હલી ઝાલાવાડી ઝૂ તો પબ્લિકને એક્ટિવિટી વધારે કરે એમ. અને અચ્છા, અત્યારના okay. ઝેન્ઝી લોકો છે ને એ લોકોને બહુ જ ગમે. ઝાલાવાડી ઉપર બી લગભગ વધારે નહીં તો ઝાલાવાડી મારી યુટ્યુબ ચેનલમાં 70 લગભગ છે મારા ખ્યાલથી. અચ્છા, ઓકે. એટલે સારું એવું ચાલે છે, લોકોનો એવો બહુ સરસ મજા આવે લોકોને કે અત્યારે ઝેન્ઝી લોકો કે કંઈક આવું કરીએ, ડાન્સના કંઈક સ્ટેપ આપીએ, કારણ કે મારા સોંગમાં તો હું જ એક્ટિંગ કરું છું. અચ્છા, ઓકે. એટલા માટે. અચ્છા, તો હવે તમે એમ કીધું કે તમે તમારા ડાન્સમાં એક્ટિંગ બી કરો છો, રાઈટ? તો હવે એ એક કામ પાછું વધી ગયું તમારું. Okay. તો અને અત્યારે સ્ટેજ પરફોર્મન્સમાં બી એવું થતું હોય છે કે ભાઈ સિંગર ગાતા તો હોય છે, સાથે સાથે એક્ટ બી કરતા હોય છે કે ભાઈ ડાન્સ કરે કે એમના કોઈ ફેમસ સ્ટેપ હોય તો એ બી કરે. તો એ વખતે એટલી બધી જે એનર્જી છે, કારણ કે તમારે ગાવાનું બી હોય, ડાન્સ બી કરવાનો હોય, તો બ્રીથિંગનો બી ઓફકોર્સ થોડો પેલો થતો બહુ જ. હોય. તો આ બધી સિચ્યુએશન છે એને કેવી રીતે મેનેજ કરો છો તમે? એકચ્યુઅલી આમાં કેવું થાય કે બહુ પરફોર્મ, એટલે હું તો પરફોર્મ સિંગર જ છું કે મને સ્ટેજ પર આમ ઊભી રહું, એટલે સ્ટેજ આવે એટલે મને એમ થાય કે હું ક્યારે આમ સ્ટેજ આમ એકદમ બનાવી દઉં. એટલે એવું થાય કે સ્ટેજ ઉપર જ્યારે ઘણા લોકો એવા બી હોય છે કે જે સ્ટીલ ઊભા રહીને ગાય છે, એવું બી છે, દરેકના ડિપેન્ડ પર છે. હા, એ જ. હું તો પરફોર્મર જ છું સિંગર સાથે. એટલે જ્યારે હું સ્ટેજ ઉપર આવું, જ્યારે આપણે બહુ પરફોર્મ કરતા હોય ને એટલે એમ થાય કે થોડુંક જેન સિંગર 2 લાઈન ગઈ નાખે ને તો આપણને થોડીક મતલબ એમ મળે. બાકી તો એમ થાય કે વાઇબ્રેશન ના થાય, એનું ખાસ અવાજનું ધ્યાન રાખવું પડે, અચ્છા, કારણ કે okay. નતર તમે ડાન્સ બી કરો, પરફોર્મ બી એકદમ હા, કરતા એ હો જ. તો પરફોર્મન્સમાં વાઇબ્રેશન વધારે થાય. તો એનું થોડુંક જેન સિંગર 2 મિનિટ માટે લઈ લે કે આપણે કન્ટિન્યુ ધારો કે 4-5 સોંગ ગઈ નાખ્યા, તો 2 સોંગની લીટી એને ગઈ નાખે તો આપણને થોડીક રાહત મળે. અચ્છા, તો એ તો બે કવર થઈ જાય લાઈનમાં તમને પછી. થઈ જાય એમ હા, cover? કવર થઈ જાય પછી ઓ આપણે. બાપરે, સખત કહેવાય. આપણે હજુ વધારે વાતો કરીશું આપણે તમારા સાથે, તમારા સોંગ વિશે, તમારી જર્ની વિશે. પરંતુ દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે અને હવે આપણી જે સફર ચાલુ હતી સંગીતની તૃષાબેન સાથેની, એને આગળ વધારીએ અને તૃષાબેનના અવાજમાં વધુ સુરીલા જે સોંગ છે એ સાંભળીએ. તો તૃષાબેન, તમે એવું કીધું કે એક તો તમારું સોંગ તમે ગાયું કે જે ખૂબ ફેમસ થયું હતું. એના સિવાય બી તમે લોબેરો ઘૂંઘટોવાળું સોંગ તમારું ખૂબ ફેમસ છે અને ઘણા બધા લોકોએ સાંભળ્યું છે. તો હવે આપણું જે આગળનું સેશન છે એને એ તમારા સોંગથી જ શરૂ કરીએ, તો એ પ્લીઝ તમે ગાઈને સંભળાવો. હવે લોબેરા ઘૂંઘટાની વાત કરીએ ને તો કાળો ભમરીવાળો તો બહુ મતલબ બહુ બધા સ્ટેજ પાર કરીને એક લેવલે પહોંચ્યા, ત્યાર પછી એનાથી આપણને હાયપ મળ્યું. હા. પણ એકચ્યુઅલી જ્યારે હું આ સ્ટેજ શો તો કરતી જ હતી તો મને રોજ એવું થતું હતું કે મારું કંઈક આમ માર્કેટમાં ક્યારે આમ ચોંટી જશે, એવું આવે આમ કે એવું okay, થાય ને હા. કે ક્યારે આમ મને ક્યારે આમ 1 મિલિયન મારું સોંગ આમ કોઈ વિડીયો ક્લિક થઈ જાય કે જે 1 મિલિયન અડી જાય, એવું બહુ જ હતું એમ. તો પછી આ લોબેરો ઘૂંઘટો હું જ્યારે સ્ટેજ ઉપર કર્યો ત્યારે બીજા દિવસે લગભગ મેં મારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલની તો વાત જ છે કે લોકોએ તો ચડાવ્યું જ હશે, પણ જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલ્યું ને ત્યારે લગભગ બીજા દિવસ એટલે 2 દિવસમાં 1.6 મિલિયન હતું. ઓહ, એવું હતું. એટલે એટલું ચાલ્યું, એટલું વાયરલ થયું. અને પછી હું કોઈ પણ સ્ટેજ ઉપર જાઉં ને તો પહેલા એમ કે લોબેરો ઘૂંઘટો ગાઓ, અચ્છા, એ ગાજો છે એમ. ઓકે. બી હાલ બી ઇવન હું યુએસ બી જાઉં તો બી એમ કે તમે લોબેરો ઘૂંઘટો ગાઓ. અચ્છા, ઓકે. એટલે એટલે હું છેક માથે ત્યાં ચુંદરી, સુધી હા, પહોંચ્યું એટલે હું છે. માથે ચુંદરી નાખીને કરું એટલે ત્યાં સુધી પહોંચેલું છે એવું છે. હા, એટલે ઓકે. તો પ્લીઝ. હે લોબેરો ઘૂંઘટો તોડી રે હોરાજ, હે મોય બેઠા સે નોન ચક રોણી રે હોરાજ, એ હાથે હે મનો ચૂડો રે હોરાજ, હે લાગે પહેરેલો રૂડો રે હોરાજ, હે વો લાગે પહેરેલો રૂડો રે હોરાજ. નાઈસ, બહુ મસ્ત. હવે આવા સરસ સરસ સોંગ તમે ગાતા હોવ તો એ વાયરલ થવાના જ છે ને, એમાં તો શું નવાઈની વાત છે. ના, આપણે વાયરલ બહુ થયું હતું હા, ઓફકોર્સ છે જ, પર. છે જ. ઘણા બધા તમારા સોંગ છે જ એમ. હા. અને હવે આ બધી આપણે ગુજરાતીની વાત કરી, રાઈટ? પણ જો તમને હિન્દીમાં ચાન્સ મળે અથવા તો પ્લેબેક સિંગિંગ જો તમારે ગુજરાતી સિનેમામાં કેવી રીતે કરવાનું હોય તો તમે કરો ખરા? યસ, ઓફકોર્સ. અચ્છા. અને હિન્દી તમે ક્યારેય ટ્રાય કર્યું છે ખરું? હા, હું હિન્દી ગાઉં છું, એવું અચ્છા, નથી. ઓકે. તો એવું કોઈ સોંગ જે તમારું ફેવરેટ હોય હિન્દીનું, એ ગાઈને સંભળાવશો? આમ તો કેવું હોય જનરલી, અત્યારે તો નવા બી બહુ બધા છે, પણ આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, હા, હા.
लग जा गले के फिर हंसी रात हो ना हो शायद फिर इस जन्म ये मुलाकात हो ना हो लग जा गले से બહુ જ મસ્ત. આમ હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં કદાચ તમે બોલિવૂડમાં જતા રહેશો. સારું થયું આજે ઇન્ટરવ્યૂ થઈ ગયું તમારું. હવે બીજી વાત કે સિંગિંગ તો તમારું પ્રોફેશન છે અને આખો દિવસ તમે એની સાથે જોડાયેલા હો છો, પણ તમે જ્યારે સિંગિંગ નથી કરતા હોતા ત્યારે ખાલી તૃષા, સિંગર તૃષા નહીં, ખાલી એક જનરલ છોકરી છે નોર્મલ, એ તૃષાને જો મારે ઓળખવી હોય તો એની કઈ ક્વોલિટીઝ છે, એની કઈ હોબીઝ છે, એના વિશે વાત કરો ને. મને કુકિંગ કરવાનો બહુ શોખ છે અને હું બહુ જ સારું કુકિંગ કરું છું. અચ્છા. એટલે એ તો મારી એટલે મતલબ બહુ એમ નવું નવું બનાવું કે એટલે જનરલી મને બહુ જ શોખ છે. અને બીજું હું રીલ્સ બહુ બનાવું છું, રીલ્સમાં બહુ એક્ટિવ હોઉં છું એમ. એટલે ડાન્સની રીલ્સ હોય તો બી, પણ ડાન્સની રીલ્સ મારી વધારે ચાલે, એટલે સિંગિંગ વિથ ડાન્સ બી ચાલે. પણ મને પરફોર્મ એઝ અ સિંગિંગ પરફોર્મર આમ લોકોએ બહુ એક્સેપ્ટ કરેલી છે એમ. એટલે એ રીલ્સ હું બનાવતી હોઉં જ્યારે બી ફ્રી હોઉં. જેમ કે હમણાં હું જઈશ તો હું એવું વિચાર્યું કે એકાદ રીલ્સ બનાવી દઉં. જ્યારે બી રેડી થઈએ ને તો બી એમ થાય કે રીલ્સ બનાવી દઈએ. અને એના સિવાય મને કેફેનો બહુ શોખ છે કે મારી ફ્રેન્ડ્સ જોડે કેફે વધારે હું મને ગમે એમ કે મતલબ વીકમાં એકવાર ફ્રેન્ડ્સને મળવું, કેફેમાં બેસવું, ટાઈમ સ્પેન્ડ કરવો, એવું મને વધારે ગમે. ઓકે, તો ફૂડી ખરા તમે? તમને આમ નવું નવું ટેસ્ટ કરવાનો, તો પછી તમારે તો અવાજ સાચવવાનો હોય, તો કેવી રીતે મેનેજ કરો? એટલે એ ફૂડી છે ને તો એનો મતલબ એવો કે આપણે જેનો આપણને શોખ છે તો આપણે ઘરે બી બનાવીને, એટલે મતલબ ફ્રેશ આપણે જાતે બનાવીએ. પછી હું ફૂડી છું પણ મને એમ થાય કે હું જાતે બનાવું, જાતે એને વેર કરું. તો તમારું ફેવરેટ ફૂડ કયું? એમ તમને શું વધારે બનાવવું ગમે અથવા તો વધારે ખાવું ગમે? હું તો ડાયટ ફૂડ જ વધારે ખાઉં છું બારે માસ. પણ આમ ખાવાની વાત કરીએ ને તો મને જેમ અત્યારે પિઝા, બર્ગર આવું મને કશું જ નથી ભાવતું. આપણી ગુજરાતીમાં તો ખીચડી મળે તો વધારે મજા આવે, તો દાલ પાલક ખીચડી મારી ફેવરેટ છે. અને બાજરીનો રોટલો, હું રોટલી બી લગભગ બને ત્યાં સુધી 12 મહિનામાં 6 મહિના જ ખાતી હોઈશ. બાપરે. એટલે ઘઉં બને ત્યાં સુધી એવોઇડ કરો. હા, એટલે બ્રેડ ને ઘઉં બહુ એવોઇડ કરું છું એમ. એટલે મને ખીચડી, બાજરીનો રોટલો છે કે આપણે ભરતું છે, અડદની દાળ છે, શિયાળામાં તો વધારે મજા આવે. આ બધું મારું ફેવરેટ છે એમ. બરોબર. અને તમને ફરવાનો કે એવો કોઈ શોખ ખરો? અથવા તો તમે આવી રીતે એબ્રોડ જાઓ છો જ્યારે શો કરવા માટે કેવી રીતે, તો એવું કંઈ શેડ્યુલ કરો ખરા કે ભાઈ શો છે બરોબર પણ 2 દિવસ ફરવું તો પડશે, અહીંયા તો જવું પડશે, એવું કંઈ? એકચ્યુઅલી એટલો ટાઈમિંગ નથી રહેતો. અચ્છા. કારણ કે કેવું થાય કે આપણે પ્રી નવરાત્રિમાં જઈએ એટલે વીકમાં 3 દિવસ શો હોય ત્યાં, તો ફ્રાઈડે, સેટરડે, સન્ડે. પણ બાકીના દિવસ હોય તો આપણે એમ થાય રિહર્સલ કરીએ, એટલે એમાં જ જતું રહે. પણ ક્યાંક પછી એવું થયું કે ઇમરજન્સીમાં કોઈ એવી મતલબ કોઈ થાય એવું ઘણીવાર ઇમરજન્સીમાં કે ટાઈમ મળી ગયો છે તો આપણે 1-2 કલાક ફરતા આવીએ, ઓકે વાળી વાત છે. બાકી તો ફરવાનો મને બહુ શોખ છે. હું સોલો ટ્રાવેલ બી કરું છું. એટલે જો ઋષિકેશ, મસૂરી, કાશ્મીર, આ બધી જગ્યાએ મેં સોલો ટ્રાવેલ કર્યું છે. અને જનરલી મને એવું થાય કે હવે લગભગ નેક્સ્ટ સોલો ટ્રાવેલ મારું સિક્કિમ, દાર્જિલિંગ છે. પણ મને આ બધું જ્યારે બહુ શો ખતમ થઈ જાય ને પછી મને એમ થાય કે હવે મારી જાત માટે ટાઈમ છે, તો હું આપણી બેગ લઈને સોલો ટ્રાવેલ કરું છું. હા, બહુ બધી સોલો ટ્રાવેલ કરી છે. અચ્છા, ઓકે. તો એવું ના થાય તમે સોલો ટ્રાવેલમાં જાઓ અને આમ અચાનક તમને કોઈ ઓળખીતા મળી જાય, તમને એવું ટ્રાય કરો કે ભાઈ નોર્મલ બિહેવ કરીએ અથવા તો સિમ્પલ ગર્લની રીતે જઈએ, તો એવી કોઈ મૂવમેન્ટ કરી કે તમે આમ ગયા હો પોતાના માટે પણ પછી કોઈ ફેન તમારા મળી ગયા હોય? હા, મળી જાય, બધે જ મળી જાય. એવું ઘણી બધી જગ્યાએ જાય. જો હરિદ્વારમાં થઈ જાય. અચ્છા, ઓકે. કે મળી જ જાય, કારણ કે આપણે હરિદ્વારમાં તો એ ભીડભાડમાં જવાના, ગંગા ઘાટ પર બેસવાના, એ તો એ લોકો મળી જવાના, બરાબર. પણ ત્યારે એવું છે કે આપણે ફેનથી જ આગળ છીએ, એટલે હું એવું ક્યારેય બી ફેનથી ડિસ્ટર્બ નથી થતી કે એ છે તો જ આપણે છીએ, એટલે એમનાથી હું ક્યારેય ડિસ્ટર્બ નથી થતી એમ. કારણ કે કેવું સ્ટેજ પરથી નીચે ઉતરી તો બી એટલું ફેન હોય કોઈ પણ જગ્યાએ. ઇવન કાશ્મીરમાં બી મળી જાય એમ. કાશ્મીર છે, મને તો મસૂરીમાં મળ્યા ને ત્યારે મને એવું લાગ્યું હતું કે મસૂરીમાં બી હોય એમ. એટલે ગુજરાતમાં મળે એક્સપેક્ટેડ હોય, પણ આઉટ ઓફ મસૂરી છે કે ચંદીગઢ આવી કોઈ જગ્યાએ મળી જાય ને આપણું તો આપણને એમ થાય કે આ જગ્યાએ બી છે. એક્ઝેક્ટલી. ઓકે. તો હવે આ જનરલ વાત થઈ, પણ એવી કોઈ સ્પેશિયલ મુવમેન્ટ ખરી તમારી કે એ ત્યારે તમને એવું ફીલ થયું હોય કે ઓકે આ બધી જ મહેનત કે આટલા વર્ષોનું જે મેં
કર્યું છે એ બધું વર્થ ઇટ છે, ઓકે હવે આ જ જોઈતું તું મારે, એવી કોઈ સ્પેશિયલ એવું મોમેન્ટ? તો હા, એમ તો એવી ઘણી બધી મુમેન્ટ છે કે નવરાત્રિના જ્યારે બી આપણે એક લેવલે એક સારા સ્ટેજ ઉપર જ્યારે હું પહોંચી ગઈ અને પછી જ્યારે આપણે અત્યારે જેમ કે અત્યારની જ વાત કરીએ કે અત્યારે આપણે એમ જેમ, કારણ કે હું લગભગ 15 વર્ષથી આ ફિલ્ડમાં છું, અને જ્યારે મેં શોની જર્ની કરી હતી ને ત્યારે નહીં પેલા ટ્રેક્ટરના સ્ટેજ બી હોય, ઊંટ લારીના સ્ટેજ બી હોય, એટલે એટલી જર્ની પાર કરીને આટલા આવ્યા છીએ ને, તો અત્યારે મને એવું થાય કે અત્યારે તો ક્યાં જેન્ઝી લોકોને તો આ બનાવેલું સ્ટેજ સીધું મળી જાય, પણ ત્યારે અમને એમ થાય કે હવે આપણે મતલબ આ લેવલે પહોંચ્યા છીએ એટલે આપણને ખબર છે કે આપણે કેટલી મહેનત કરીને આ લેવલે પહોંચ્યા છીએ, એટલે મને એમ થાય કે હવે બસ બરોબર છે, પહોંચ્યા એટલીસ્ટ મહેનતનું ફળ મળી રહ્યું છે. બાકી સ્ટેજ તો કેવી વસ્તુ છે, એ તો હજુ ખૂટવાનું જ નથી કે હજુ એની તો આસ છે કે હજુ એક લેવલ, એ તો કદી એમ સંતોષ થાય જ ક્યારે બી એમ, કારણ કે મ્યુઝિક એવી જર્ની છે એમ. અચ્છા, ઓકે. હવે આ થોડું આઉટ ઓફ ટ્રેક ક્વેશ્ચન છે કે સિંગર છો તમે, બરોબર છે, પણ સિંગર ના હોત તો તમે શું હોત? તો મને એક્ટિંગનો શોખ છે. અચ્છા, ઓકે, એટલે સ્ટેજ તો જોઈએ જ છે, ગમે તે કરી. હું સિંગર ના હોત તો એક્ટર હોત, કારણ કે મને એક્ટિંગ અને ડાન્સિંગનો પહેલેથી શોખ છે. અચ્છા, ઓકે. એવું તો ડાન્સમાં ક્યાંય તમે તાલીમ લીધી હોય કે કોઈ શીખ્યા હોય ડાન્સ ક્લાસ? ના, મેં તાલીમ નથી લીધી, પણ મેં ગરબા ક્લાસ 5 વર્ષ ચલાયા પહેલા. અચ્છા, એટલે તમે ચલાવતા હતા? તમે હું ચલાવતી, શીખવાડતી હતી. ઓહ, મલ્ટી ટેલેન્ટેડ છો તમે તો. ઓકે, હવે જો બીજી વાત કરીએ તો તમને ફોક સિંગર આપણા ગુજરાતી છે, એમાંથી કોણ સૌથી વધારે ગમે? આપણે ફોક સિંગર જ ગુજરાતીમાં તો ઉસ્માન મીર. અચ્છા, ઉસ્માન મીર વધારે ગમે છે. તો એમનું કોઈ સોંગ કે તમને એવું હોય કે ભાઈ મારે આ ગાવું જ છે, એવું કંઈ એમણે ગાયેલું હોય ને તમને એવું હોય? એમના ગાયેલા તો બહુ જ બધા સોંગ છે, અને એટલે એમનું ફોક તો એટલે એમના જેવું તો આપણે ગઈ જ ના શકીએ, કારણ કે વધારે પેલું એ છે, પણ ઘણું બધું છે, અને એમના હિન્દી તો બહુ જ સરસ છે, કારણ કે એના સૂફી જે ગાય છે ને એ તો નેક્સ્ટ લેવલ છે કે આપણે એની કમ્પેર જ ના કરી શકીએ એવું છે. તો એમનું કોઈ સોંગ તમે સાંભળ્યું હોય ને તમને એવી ઈચ્છા હોય કે મારે એમનું સોંગ સાંભળીને ગઈ તો ના શકીએ આપણે, પણ તો બી બે લાઈન ગઈ નાખું. કટારી કાળજી વાગી તમારી યાદ આવે છે, રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. નાઈસ, પણ બહુ સુંદર ગાયું તમે. એમનું તો ઓફકોર્સ છે જ, પણ તમારો અવાજ આ એમની જ એક રચના છે અને વાયરલ થઈ હતી પછી. હા, રાઈટ. હવે બીજું કે કેવું હોય કે દરેક આર્ટિસ્ટનું એક રિચ્યુઅલ હોય સ્ટેજ પર જતા પહેલા કે એવી રીતે, તો તમે કોઈ એવું પર્ટિક્યુલર રિચ્યુઅલ ફોલો કરો છો કે ભાઈ સ્ટેજ પરફોર્મન્સ હોય તો એને આટલા કલાક આ નહીં કરવાનું કે આ કરવાનું, એવું કંઈ તમે ફોલો કરો છો? આમ હા, કરું છું કે સ્ટેજ ઉપર જતાં પહેલાં અડધો પોણો કલાક બિલકુલ તમે કોઈની જોડે વાત ના કરશો, તો એટલી એનર્જી તમારી વેસ્ટ ના જાય, કારણ કે વધારે એનર્જી બોલવામાં જ જાય, એટલે એટલી એનર્જી બચે તમારી એમ. પછી થોડું હમિંગ કરતા હોય કે મનમાં એવી રીતે એમ. અને જ્યારે સ્ટેજ પર ચડવું ત્યારે આપણે માતાજીની પ્રાર્થના જે બી કરીને સ્ટેજ પર ચડવાનું હોય, એ એટલું મારું ફાઇનલ છે કે સવારે એક બ્લેક કોફી. અચ્છા, બ્લેક કોફી મને લાગે છે તમારી ફેવરેટ છે ને? એ રૂટિન છે એમ કહેવાનો મતલબ, એનાથી એનર્જી બહુ જોરદાર, તમારું વધારે એનર્જી થઈ જાય એનાથી. અને હવે તમારી આટલા વર્ષોની જર્ની રહી છે, રાઈટ? તો તમે એ જ કીધું કે ભાઈ મેં ટ્રેક્ટરના સ્ટેજથી શરૂ કરીને અહીંયા સુધી પહોંચી છું. તો હવે ઘણા બધા એવા લોકો હશે કે જેમને મ્યુઝિકમાં જ પોતાનું કરિયર બનાવવું હશે, પણ વેર ટુ સ્ટાર્ટ કે શું કરવું, અને પ્લસ એ લોકોને ડર બી હોય કે ભાઈ મને જોઈએ એવી સફળતા નહીં મળે તો, મારું ફ્યુચર સિક્યોર નહીં થાય તો એવા લોકોને તમે શું એડવાઇસ આપશો? હું એવા લોકોને એવી એડવાઇસ આપું છું કે પહેલાં તો કેવું છે કે લિસનિંગ, તમે જેટલું મ્યુઝિક સાંભળશો એટલું તમે સારું ગાઈ શકશો, એ છે. અને બીજું એવું કહેવા માગું કે હું તો ક્લાસિકલથી જ શીખી છું, એટલે પાયો તો એ જ છે. બાકી અત્યારે તો તમે જુઓ તો ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા લોકો છે જેને સ્ટેજ મળ્યું છે. અત્યારના લેવલમાં તો હું એવું માનું છું કે કોઈ બી જગ્યાએ પહોંચવું ઇઝી છે, કારણ કે અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી એક રીલ વાયરલ થઈ જાય તો બી તમે તમારો મતલબ સિતારો થઈ જાય, રાતોરાત સ્ટાર થઈ જાઓ. એટલે અત્યારે કશું જ ના કહેવાય, પણ હું એવું કહું છું કે તમારું જે છે, ધારો કે તમારે એક લેવલે પહોંચવું જ છે તો તમારી મહેનત ઓલવેઝ ચાલુ રાખવી જોઈએ. અચ્છા, ઓકે. હારી ના જવું જોઈએ જિંદગીમાં. અચ્છા, ઓકે. અને તમને
એવા કોઈ સિંગર જે તમારા ફેવરેટ હોય? ગુજરાતીમાં આપણે ઓસમાન મીરની વાત કરી, પણ બોલિવૂડમાં કે એવી રીતે જેને તમે ખૂબ સાંભળતા હો, એમ એ રિયાઝ માટે નહીં પણ તમને આમ શાંતિ માટે તમે કોઈને સાંભળતા હોય એવા કોઈ સિંગર કે એવા કોઈ સોંગ તો બહુ બધા છે કે જેને આપણે સાંભળતા હોઈએ, પણ ગઝલ બી આપણે ગુજરાતી સાંભળીએ તો આપણને એમ મન એકદમ શાંત થઈ જાય, મજા આવે. અને આમ જોઈએ તો શ્રેયા ઘોષાલ છે જે મારી ફેવરેટ છે. લતાજી તો છે જ અત્યારે, કે એમના સોંગ તો હજુ એ નથી તો બી એમના સોંગ તો કાયમી છે જ. એટલે એમના સોંગ તો અભી હાલ બી આપણે સાંભળીએ ને તો બી આપણને એમ જ થાય કે આમ અલગ જ ફીલ આવે, જે ઓલ્ડ સોંગ ની ફીલ છે. લતાજીનું કોઈ સોંગ તમને જે ગમતું હોય ગાઈને સંભળાવો ને અમને. એક તો ગઈ નાખ્યું, હવે બીજું. એમના તો ઘણા બધા છે. હા, એમના તો એટલા બધા સોંગ છે કે આપણે શું ગાવું એમ થઈ જાય. પણ આપણે એમના ગીતો સાંભળીએ તો સાંભળીએ. ચલો એમનું લતાજીનું એક સોંગ હું તમને ગઈ નાખીએ. हमको मिली है आज घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से. જો કે અમારું ફેવરેટ છે. અને બીજું ગાવું હોય તો બડે અચ્છે લગતે હૈ ये धरती ये नदियाँ ये रेना और तुम. ડન. હવે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ છે, એ આપણે રમવાના છે. હું 2 ઓપ્શન આપીશ, એમાંથી તમારે ચૂઝ કરવાનું. ડન છે. ઠીક છે. ગરબા નાઇટ ઓર ડાયરો વાઇબ? ગરબા. ઓકે. અર્લી મોર્નિંગ રિયાઝ ઓર મિડનાઇટ ક્રિએટિવિટી? રિયાઝ. ઓકે. રીલ્સ ઓર લાઈવ પરફોર્મન્સ? લાઈવ પરફોર્મન્સ. ટ્રેડિશનલ આઉટફિટ ઓર ફ્યુઝન આઉટફિટ? ટ્રેડિશનલ આઉટફિટ. ઓકે. ફેવરિટ ફોક સોંગ તમારું, ગુજરાતી, રાજસ્થાની, કોઈ બી? ગુજરાતી ફોક સોંગ. હે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ, હું ગોવાલણ ગીરની રે મારા શ્યામ રાધાની જોડેલી, સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ. વાવ. અને હવે તમારું કોઈ ડ્રીમ મુમેન્ટ હોય કે ભાઈ જો મને આમની જોડે પરફોર્મ કરવા મળે કે અહીંયા આ જગ્યાએ પરફોર્મ કરવા મળે તો બસ આ સખત મુમેન્ટ હશે મારા લાઈફની, એવું કોઈ સપનું છે તમારું? એવું તો જો સપનું જોવા જઈએ તો બહુ કોઈ એવા બધી આર્ટિસ્ટ હોય કે જેમની સાથે તમારે પરફોર્મ કરવું હોય કે બહુ જ ઈચ્છા હોય કે યાર મારે આમની જોડે પરફોર્મ કરવું છે એમ? એવા તો ઘણા બધા આર્ટિસ્ટ છે આમ જોવા જઈએ તો, પણ મને અત્યારે એમ થાય કે અભી હાલ ગુજરાતીમાં જો અત્યારે એમ થાય કે આદિત્ય ગઢવી જોડે આપણે પરફોર્મ કરવાની હોય તો વધારે મજા આવે. રાઈટ રાઈટ. ઓકે. હવે અમે આખા એપિસોડમાં અમારા ગમતા સોંગ સાંભળી લીધા, બરોબર? હવે તમે ગાયેલું હોય અને તમારું મનપસંદ સોંગ હોય ને તમને ખૂબ ગમતું હોય, એ સોંગ તમે અમને ગાઈને સંભળાવો સરસ રીતે, મસ્ત. ઓકે. મને ગમતું હોય એવું સોંગ, એટલે ગમવામાં તો બહુ બધા છે પણ આપણે એક ગરબો બી ગઈએ અને સોંગ બી ગઈએ. શ્યોર શ્યોર. કારણ કે આપણે ગરબાથી જ અમે તો આગળ છીએ એટલા માટે. હે સોનાનો ગરબો શીરફળ લઈને આવે અંબે માં, હે ગરબો ચાચર ચોકથી આયો કે ગમર ઘૂમતો રે, હે ગરબો અંબા માથે ઘૂમ્યો કે ગમર ઘૂમતો રે. અને લોકગીતની વાત કરીએ, લોકગીત તો એટલા બધા છે. હે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ, ઓલો સૂરજ કે દી ઉગશે રે લોલ, હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, હે ઝીણા ખાઈ ચરમર વારશે મેઘ ગુલાબી, નહીં રે જવા દઉં નોકરી રે, હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. તમે આજે સવારમાં ઘણા બધાના મનની વાત કહી દીધી છે કે ભાઈ નોકરી નહીં જવા દઉં આજે. પણ થેન્ક યુ, ખૂબ મજા આવી તમારી સાથે અને અમારી સવારને સુરીલી બનાવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપની સાથ બહુ મજા આવી ગઈ આજે. આવતીકાલે
ફરીથી આપણે એક્ઝેક્ટ આ ટાઈમે મળીશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.